જળ સંચય જન ભાગીદારી અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન। જળ સંચય જન ભાગીદારી અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આયોજન। બોટાદ શહેરમાં આજરોજ જળ શક્તિ મંત્રાલય કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જળ સંચય જન ભાગીદારી અભિયાન અંતર્ગત કાર્યક્રમનું કરાયું આયોજન। લોકોને પોતાના ઘર તેમજ વાડીમાં જળ સંગ્રહ કરવામાં આવ્યું। સી.આર. પાટીલ દ્વારા આહવાન। જળ સંગ્રહ કરવાથી આગામી દિવસોમાં પાણીને લઈને લોકોને ખૂબ મોટો ફાયદો થવાની કરાઈ વાત। કેન્દ્રીય મંત્રી નીમુબેન તેમજ સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા વહીવટી વિભાગના અધિકારી તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। લોકોના સહકાર સાથે આટલું મોટું કામ જે થયું છે એના માટે હું સૌનો આભાર પણ માનું છું અને આવનારા દિવસોમાં દરેક વ્યક્તિ પોતે વાપરે છે પાણી અને પોતાના પર જે દેવું છે, જેણે ખૂબ પાણી વાપર્યું છે એ પાણીનો દેવો ઉતારવા માટે, ઋણ ચૂકવવા માટે આવા સ્ટ્રક્ચર પોતાના ગામમાં, પોતાના ખેતરમાં એ બનાવે। ગામનું વહી જતું પાણી ખાડામાંથી નાળામાંથી નદીમાં અને નદીમાંથી દરિયામાં જાય છે, તો એને ગામમાં જ ખાડામાં જ બોર કરીને જમીનમાં ઉતારે। એનાથી ગામનો કૂવા અને બોરમાં પણ પાણીના તળિયા ઊંચા આવશે, પાણીની જરૂરિયાત પૂરી થશે। ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી